સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં પાવડર ફોર્મમાં એલએસડી ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો। ચેન્નાઈ નાર્કોટિક્સ બ્યુરોએ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું। નેધરલેન્ડથી આવેલ કન્સાઇનમેન્ટ પોસ્ટ મારફતે સુરતમાં આવ્યું। નાનપુરા પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ પકડી લેવાયું છે। અડાજણના યુવકના સરનામે આવેલ પાર્સલ હોડ પર રાખવામાં આવ્યું છે। વેપારી પુત્રને ચેન્નાઈ એનસીબી દ્વારા દબોચી લેવાયો છે। એરપોર્ટ ચેકિંગ દરમિયાન પણ આ પાર્સલ ફેલ થઈ ગયું હતું। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતમાં પાવડર ફોર્મમાં એલએસડી ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે, શું છે વિગત? ચેન્નાઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે તેમને બાતમી મળી હતી કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કડીઓ સુરતમાં ગોળ જે છે તે ચાલી રહી હોવાનું તેઓને બાતમી મળી હતી। બાતમીના આધારે તેઓ દ્વારા સુરતમાં તપાસ કરતા નાનપુરા પોસ્ટ ઓફિસ જે આવેલી છે ત્યાં જે ડ્રગ્સનું જે પાર્સલ આવવાનું હોવાની તેઓને બાતમી મળી હતી। બાતમીના આધારે જે ચેન્નાઈ નાર્કોટિક્સ બ્યુરોની જે ટીમ છે તે સુરત આવી હતી અને જે નાનપુરા પોસ્ટ ઓફિસમાં જે પાર્સલ આવેલું હતું તેને અટકાવ્યું હતું। હવે પાર્સલ જે છે તે અડાજણના જે વેપારી પુત્ર છે તેના નામનું આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે ત્યાં પાર્સલ 2 દિવસ સુધી તેને અટકાવ્યા બાદ જે આરોપી જે છે વેપારી પુત્ર જે છે તે જયારે લેવા આવ્યો ત્યારે ચેન્નાઈ નાર્કોટિક્સ જે બ્યુરો છે તેમના દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આ એક આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સ નેટવર્ક જે છે જે મોટા પાયે આ પ્રકારે ચાલી રહ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તો જે પ્રકારે આ જે પાર્સલ જે આવ્યું હતું જે નેધરલેન્ડ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર પણ તેના ચેકિંગ ફેલ થયા હતા। જે કાગળોની વચ્ચે જે પાવડર ફાર્મમાં એલએસડી ડ્રગ્સ જે છે જે આ પ્રકારે તસ્કરી થઈ રહ્યું હોવાનું ચેન્નાઈ નાર્કોટિક્સ બ્યુરોને બાતમી મળી હતી, જેના આધારે ચેન્નાઈ નાર્કોટિક્સ બ્યુરોએ જે છે અહીં પોસ્ટ ઓફિસ જે છે ત્યાં અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ઓપરેશનને પાર પાડ્યું હતું। જી રશ્મિબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં પાવડર ફોર્મમાં એલએસડી ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે। ચેન્નાઈ નાર્કોટિક્સ બ્યુરોએ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું।